વારાણસીના પવિત્ર ક્ષેત્રમાં જે શિવ મહાપુરાણ ચાલી રહી છે તેમાં શૌનક વગેરે ઋષિ મુનિઓને વિવિધ પ્રકારના પ્રશ્નો થાય છે. તો આજે એમને એવો પ્રશ્ન થયો છે કે પાર્થિવ પ્રતિમાની પૂજન વિધિ કેવી રીતે કરવી. એટલે શૌનક વગેરે ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી, હે જ્ઞાની, ગુરુને લાયક, જ્ઞાની વિદ્વાનને ને શોભે તેવું આપનું ચરિત્ર છે અને તમે જે પણ કહાનીઓ કરો છો તેમાં રોજે રોજ ડગલે ને પગલે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવવાની ઈચ્છાઓ થાય છે. આમ કહેતા શૌનક મુનિ સૂતજીને આજનો એક પ્રશ્ન કરે છે કે તમે પાર્થિવ પ્રતિમાની તો વાત કરી, પરંતુ એની પૂજા વિધિ કઈ રીતે કરવી એ જાણવાની અમારી આજ ઈચ્છા છે. પાર્થિવ પ્રતિમા પૂજા વિધાનમ બ્રૂહિ સત્તમ. આ પાર્થિવ પૂજા કેવી રીતે કરવી એનું સત્ય અમને વિસ્તારથી સમજાવો. આવો પ્રશ્ન કરે છે ત્યારે સૂતજી શૌનક મુનિને વિસ્તારથી સમજાવતા કહે છે કે તમે ધ્યાનથી સાંભળો. હે ઋષિ મુનિઓ, તમારા મનની અંદર જે પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે એ પ્રશ્ન ખરેખર અતિ સુંદર પ્રશ્ન છે. જે તમને જાણવાની ઈચ્છા થઈ છે તે ભાવ ભક્તિમય પ્રશ્ન છે. તો પાર્થિવ પ્રતિમાની પૂજા કરવા માટે સૌથી પહેલા ખાસ ધ્યાન આપીને સાંભળજો. સૌથી પહેલા કોઈ તળાવ હોય અથવા કોઈ વહેતી નદી હોય અથવા આપણે ગાળેલો કૂવો, જમીનમાં ખાડો કરેલો કૂવો કે જેમાં પાણી ભર્યું હોય, આ ત્રણ વસ્તુની અંદરથી માટી લાવવાની છે. બીજે ક્યાંયથી માટી લાવવાની નથી. કારણ કે બીજે બધે જે માટી હોય ને એ કોઈ ને કોઈ રીતે ગંદી થયેલી હોય, પવિત્ર માટી હોતી નથી. કારણ કે આપણે તો પ્રતિભા બનાવવાની છે અને એ પણ મહાદેવની પ્રતિભા બનાવવાની છે. મહાદેવની પ્રતિમામાં સામાન્ય કચરાવાળી, ગંદી, અપવિત્ર એવી માટી બિલકુલ ચાલે નહીં. આટલા માટે તમારે નદી પસંદ કરવાની છે અથવા તો કોઈ તળાવ પસંદ કરવાનું છે અથવા તો કૂવો. આ ત્રણ વસ્તુના તળિયાથી અંદર જઈને માટી લાવવાની છે અને એ માટીને સુગંધિત દ્રવ્યોથી પવિત્ર બનાવવાની છે. અબીલ છે, ગુલાલ છે, કંકુ છે કે કોઈ ઔષધીય સુગંધ જે આપણને પ્રકૃતિએ આપી હોય એ સુગંધ, એવી સુગંધથી એને પવિત્ર બનાવવાની છે માટીને. પછી જેમ કુંભાર ઘડે એ માટીને કચકચાવીને ઘડવાની છે. એમાં થોડુંક દૂધ નાખવાનું છે, દૂધથી માટીને ભીંજવવાની છે અને સરસ મજાની પાર્થિવ પ્રતિમા બનાવવાની છે. અને આ પ્રતિમા એવી હોવી જોઈએ
કે જેને દરેક પ્રકારના અંગ પ્રત્યંગ હોય તેમજ આયુધો એટલે એને ઘરેણા પહેરાવવામાં આવે, વિવિધ અલંકારોથી સજ્જ કરવામાં આવે અને યોગ્ય શસ્ત્ર અસ્ત્ર આપવામાં આવે. તો આ રીતે એ સંપૂર્ણ પ્રતિમા બને છે. ત્યાર પછી એ બનાવેલી પવિત્ર પ્રતિમાને સુંદર મજાનો મંડપ બનાવી સરસ મજાના ફૂલોથી શણગારેલો, કેળના પાન સ્તંભ ઉપર મૂકેલા, શેરડી ગોઠવેલી, લતાઓ સરસ મજાની ગોઠવેલી, એવો સરસ રળિયામનો મનોહર સુંદર મંડપ મૂકી બનાવી એની વચ્ચે આ પાર્થિવ પ્રતિમાની સ્થાપના કરવાની હોય છે. અને એ સ્થાપના થઈ ગયા પછી એની પૂજા કરવાની. એ પૂજા માટે એક મહત્વની વિધિ છે જે આગળ આપણે જોયું છે. ષોડશોપચાર વિધિ, 16 પ્રકારના સંસ્કારોથી થયેલી પૂજા, એ ષોડશોપચાર વિધિ કરવાની છે. એ કર્યા પછી પુષ્પ વડે પ્રોક્ષણ કરવાનું છે, મંત્ર વડે અભિષેક કરવાનો છે. અભિષેક આત્માની શુદ્ધિ કરે છે. શરીર તો શુદ્ધ થઈ જાય આપણાથી, સહેલી વસ્તુ છે. જળ નાખીએ, સાબુ શેમ્પુ વાપરીએ એટલે શરીર તો શુદ્ધ થયું, પણ આત્મા શુદ્ધ થતો નથી. આ આત્માને શુદ્ધ કરવા માટે મંત્ર જરૂરી છે. મંત્રનો અભિષેક જો કરવામાં આવે તો આત્મા શુદ્ધ થાય છે. અને ધૂપ કરવાથી ધન પ્રાપ્ત થાય છે. ગંધથી પુણ્ય મેળવાય છે. આજે મૂર્તિમાં, પ્રતિમાની અંદર જે ગંધ મેળવવામાં આવે છે એ ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને પૂજા કર્યા પછી જે નૈવેદ્ય ધરવામાં આવે છે એ નૈવેદ્યથી આયુષ્ય સારું અને સુંદર બને છે, લાંબુ થાય છે અને આત્માને તૃપ્તિ મળે છે. ધૂપ કરવાથી મેં કહ્યું તેમ ધન વધે છે, ધનની પ્રાપ્તિ થાય છે. અને દીવાના પ્રાગટ્યથી, જેવી રીતે દીવો પ્રગટે છે, દીવો છે ને એક પ્રકારનું તેજ છે, એ જ્ઞાનનું પ્રતીક છે. દીવો કરવાથી જ્ઞાન વધે છે. અને પાન બીડાથી ભોગ, આ બધી એની ષોડશોપચાર વિધિના એક પછી એક પગથિયા છે. આ વિધિથી પ્રતિમાની પૂજા કર્યા પછી કોઈ પણ અવસર બાકી રહેતો નથી કે જે પ્રતિમાની પાછળ કરવાનો હોય. જે કર્મ દ્વારા ભોગની સિદ્ધિ થાય. કર્મ તો ઘણી પ્રકારના હોય છે જીવનમાં, અને દરેક કર્મો આપણે કરવા જ પડતા હોય છે. પરંતુ જે કર્મથી ભોગની સિદ્ધિ થાય છે તેને પૂજા કહેવામાં આવે છે. વેદોમાં પણ કહેવાયું છે, પૂજાયતે અનેન, એટલે કે ભોગની સાથે મનમાં ભાવોની તેમજ જ્ઞાનની સિદ્ધિ જો થાય તો એ પૂજન છે. મનની અંદર ભાવ ન આવે ને આત્માની અંદર જ્ઞાન ન આવે ઈશ્વર સુધી પહોંચવાનું, તો એ પૂજા ગમે એટલી કપરી કરતા હશો તો પણ
અધૂરી છે. ભાવ ભગવાનને વાલો છે. જો ભાવ નહીં હોય ને તો ઈશ્વર તમારી નજીક ક્યારેય નહીં આવે. ભાવથી અને જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી ઈશ્વરની પૂજા થઈ શકે છે.